બ્રહ્મરથ થયું અને અસંખ્ય વ્રજવાસીઓ આવી ગયા અને યશોદાજીના અંકની અંદર ભગવાન શ્યામ સુંદર કાળી સાલ ઓઢી અને સૂતા છે. આમ દરરોજ તો એવું થતું કે રાત્રે ઠાકોરજી પોઢે ને એટલે યશોદાજીને સવારની રાહ રહેતી. સપનામાં આખી રાત પસાર કરે કે ક્યારે બ્રહ્મુહૂર્ત થાય, સવાર પડે અને કનૈયાને ક્યારે હું જગાવું, એમના મંગલા કરું. દરરોજ આ તત્પરતા રહેતી માં જશોદાને. પણ આજ આમ હાથ સ્પર્શ કરાવવાની શક્તિ નથી, ઈચ્છા નથી. કેમ કે જો એ જાગી ગયો અને એ કહેશે કે માં મારે જાવું છે હવે, તો પછી એને કોઈ રોકી નહીં શકે, કારણ એ નિજે જ છાત કરીશ્યતી છે. પણ નંદજીએ કહ્યું, જશોદા કનૈયાને જગાવો, આ મોડું થાય છે, જવાનું છે, મથુરાની યાત્રા કરવાની છે. કનૈયાના તરફ આમાં હાથ લઈ જાય પણ વળી પાછો હાથ આ બાજુ આવી જાય કે નહીં નહીં, ભલે સૂતો હજી, જગાવો નથી મારે કૃષ્ણને. ત્યાં ફરી નંદજીએ કહ્યું, અરે મોડું થાય છે, સૂર્યનારાયણ હમણાં ઉદિત થશે, જગાવો. અને ત્યારે ધ્રુજતા હાથે જશોદાજીએ ભગવાન કૃષ્ણના માથાની અંદર હાથ ફેરવ્યો છે કે બેટા જાગ કનૈયા. માનો અવાજ સાંભળીને પ્રભુ જાગ્યા અને જાગતા વેતા આમ તરત જ છે ને જશોદાજીને બથ ભરી લીધી ભગવાને. આજ બે હાથથી જશોદાજીએ ભગવાનને આમ દૂર કરી દીધા. અરે માં કેમ એમ કરે છે તું? મારી કઈ ભૂલ થઈ? ના બેટા, વાત જાણે એમ છે કે તું મારી ગોદમાં બેસે ને એનાથી વિશેષ સુખ મને બીજું ક્યું હોય આ જગતની અંદર. પણ એમ લાગે છે, આમ અંદરથી એવો અવાજ આવે છે કે આ ટેવને હવે ઓછી કરવી પડશે. કેમ એમ કહે છે માં? જોને આ તારા મથુરા જવાની વાતો થાય છે, હું એક ક્ષણ તારા વિના ન રહી શકું, તારા દર્શન વિના. અને આ તો દિવસો સુધી તને દૂર કરવાની વાતો થઈ રહી છે. જો આ ટેવ હોય તો પછી આવતીકાલે અમે આ વિયોગની અંદર જીવીશું કે કેમ? અમારું જીવન રહેશે કે કેમ? એનું કઈ કહી ન શકાય. અરે નહીં માં, હું કઈ તને થોડો છોડીને ક્યાંય જઈ શકું? હું તો મારું કામ કરવા માટે જાઉં છું ને 5-15 દિવસ કામ પતે એટલે વળી પાછું આવી જાય છું. એમ કહીને જ જવું પડે ને જશોદાની પાસેથી, તો કે 5-15 દી પછી આવી જાય છું. જો એમ કહે કે હવે 11 વર્ષ ને 52 દિવસનું મારું કામ અહીં પૂરું થઈ ગયું છે, હવે મારે મથુરા જવાનું છે અને પછી મારે દ્વારિકા જવાનું છે, તો જશોદા કોઈ દિવસ આ નંદાલયમાંથી કનૈયાને બહાર નીકળવા જ ન દે. અને માની આજ્ઞા વિના કૃષ્ણ જાય ને, એ ભલે અખિલ બ્રહ્માંડનો નાયક હોય પણ કૃષ્ણના પગની અંદર એ જોમ નથી કે જશોદાની ઉપરવટ થઈને જઈ શકે. અરે માં 5-15 દિવસ જવાની વાત છે, આ કઈ થોડી કાયમિકની વાત છે.
બેયની વચ્ચે વાર્તાલાપ ચાલુ છે. ત્યાં નંદજીએ કહ્યું, અરે લાલો જાગ્યો હોય, કનૈયો જાગ્યો હોય તો સ્નાન શૃંગાર કરો, ભોગ અર્પણ કરો. આ અક્રૂરજી ઉતાવળ કરી રહ્યા છે. સ્નાન ગૃહની અંદર લઈ જઈ સોનાના બાજોટ ઉપર બેસાડી રામ શ્યામને આજ સ્નાન કરાવ્યું. રેશમી પીળા પીતાંબર વસ્ત્ર ધારણ કરાવ્યા, શૃંગાર કર્યો. અને ચણોઠીની માલા કે જેને ગુંજા માલા કહેવાય, સેવાના માર્ગની અંદર જીવ જ્યારે પોતાની પાસે જે કંઈ હોય એનાથી ભગવાનની સેવા કરે, પણ એમની અંદર જો કંઈ વધારે ઓછું થયું હોય, કંઈ બાકી રહી જતું હોય, તો એમ કહે છે કે જ્યારે ગુંજામાલા ભગવાનને અર્પણ કરવામાં આવે ને તો સેવા છે ને એ પરિપૂર્ણ થઈ જાય. સેવાનો આખીરી ક્રમ હોય એ સેવા માર્ગની અંદર ગુંજામાલા ભગવાનને અર્પણ કરવાની. બધું જ અર્પણ કર્યું. વેજયંતીની માલા અર્પણ કરી, તિલક કર્યું, ગોરોચનનું દિવ્ય શૃંગાર વસ્ત્રાભૂષણ ઇત્યાદિ ધારણ કરાવ્યું. પણ ગુંજામાલા અર્પણ નથી કરતી આ જશોદા. કેમ કે જો એકવાર અર્પણ થઈ ગઈ તો આ સેવા પરિપૂર્ણ થાય ને પછી ભગવાનને ત્યાંથી જવા દેવા પડે. પણ ભગવાને આજ સામેથી કહ્યું કે માં મને તું ગુંજામાલા અર્પણ કર. અને ત્યારે ધ્રુજતા હાથે જશોદાજીએ ભગવાનના શ્રીકંઠની અંદર ચણોઠી ગુંજાની માલા અર્પણ કરી. બંને ભાઈઓને આજ ભોગ અર્પણ કર્યો છે. જશોદાજીના ચરણ સ્પર્શ કર્યા જ્યારે ભગવાને, ત્યારે જશોદાજીએ આજ ભગવાનને પોતાની ગોદની અંદર બેસાડી દીધા અને કહ્યું કે બેટા એક વાતની માફી માંગવી છે તારી પાસેથી. માફી એ તો પુત્ર મા પાસે માગે, મા કઈ થોડા દીકરાની પાસે માફી માગે. શું કહેવા માંગે છે મા તું? બેટા માફી એ વાતની તું મને આપ જતા પહેલા કે મેં તને એક દિવસ બાંધ્યો તો અને બપોર સુધી તને કઈ મેં ભોજન ના આપ્યું, મેં તને જલ ના આપ્યું અને બપોર સુધી એમને મેં તને બાંધેલો રાખ્યો. મારા હૃદયની અંદર શૂળની જેમ આ વાત છે ને મને ખૂંચે છે કે કનૈયાને મેં બાંધ્યો ને બપોર સુધી એમને રાખ્યો. હું તને ઓળખી નથી શકી એટલા માટે મેં બાંધવાની આ ચેષ્ટા કરી. ત્યારે ભગવાને કહ્યું છે કે માં એ તો મારે તારા બંધનમાં આવવું હતું ને એટલા માટે હું બંધાણો, બાકી જગતની કોઈ તાકાત નથી કે જે મને બાંધી શકે. આ તો મારે એ બતાવવું હતું કે વાત્સલ્ય ભાવની શું તાકાત હોય, અને એટલે જશોદા હું તને આધીન થયો છું. બાકી મજાલ છે દિક્પાલોની કે મને બાંધી શકે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતિ દિવ્યસ્તવેર વેદે સાંગ પદક્રમોપનિષદેર ગાયંતિ યમ સામગા ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોઈ. જેની સામે કાળ બે હાથ જોડી મસ્તક ઝુકાવીને ઉભા હોય અને આમ થરથરતા હોય, ઈ તત્વને કોઈ બાંધી શકે? માં આ તો પ્રેમ લક્ષણા ભક્તિની તાકાત શું છે મારે જગતને બતાવું તું ને એટલે માં હું તારા બંધનમાં આવ્યો છું. આજ કનૈયા ક્યારે આવીશ પાછો? માં 5-15 દિવસની અંદર કામ થઈ જાય, યજ્ઞ પૂરો થાય એટલે હું આવી જઈશ. પણ બેટા એટલું યાદ રાખજે કે જશોદાને જીવવાનો આધાર છે ને કેવલ તું છો, એ ભૂલતો નહીં. કાલે મથુરા જાતું, મથુરાના રાજા કંસ તારું સન્માન કરે, મોટા મોટા મંત્રીઓ તને મળે, તો એ બધામાં તું તારા વ્રજને ભૂલી નહીં જાને, વ્રજવાસીઓને ભૂલી નહીં જાને, અમને નંદ યશોદાને ભૂલી નહીં જાને.
અરે માં, તારો પયપાન કરીને આ કૃષ્ણ મોટો થયો છે. હું જગતનો ભલે ગમે તેટલો મોટો વ્યક્તિ બની જાઉં, પણ વ્રજની પાસે તો હું વામણો છું. વ્રજ રજ તજી કહી અનંગ ન જાઉં મેં. ધ્રુતદાસ હાથે ઓરડામાંથી બે હાથની અંદર બે કુલદીપક છે, એક બાજુ રામ, એક બાજુ શ્યામ. ધીરે 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 યશોદાજી બહાર આવે છે. નંદજી બિરાજમાન છે, અક્રૂરજી બિરાજમાન છે. અસંખ્ય વ્રજ ભક્તો છે આજ નંદાલયની અંદર સામે આવી ગયા છે. ભગવાન આવીને જ્યાં બહાર જુએ ને, ઓ આ ભીડ તો બહુ મોટી થઈ ગઈ. પણ આ ભીડ ગમે એની નહોતી હો. આ ભીડ તો વ્રજ ભક્તોની હતી કે જેને એને ચીરીને જવું હોય ને તો કૃષ્ણને એકવાર નહીં 10 વાર વિચાર કરવો પડે. આ ભીડને ત્યારે ચીરી શકાય. આ કોઈ સામાન્ય ભીડ નહોતી. જન્મ જન્મ મુનિ જતન કરાહી અંતરામ કહી આવત નાહી. ત્રેતાના દંડકારણ્યના એ ઋષિઓ એની સાધના લઈ લઈને આજે વ્રજભક્તો બનીને આવ્યા છે. અને ભગવાનને એની ઈચ્છા પૂછવી પડે લીલા કરવી હોય ત્યારે કે શું ઈચ્છા છે. અને એવા જ વ્રજભક્તો પાછા दीनता वाला हम उसी में राजी है जिसमें तेरी रजा है. जेवो प्रेम भगवान ने एवो ज प्रेम आ व्रज भक्तों ने. कदाच बेयना प्रेम ने कोई सरखावा जाए ने कि भगवान नो प्रेम व्रज भक्तों माटे वधारे छे कि व्रज भक्तों नो प्रेम भगवान माटे वधारे छे, तो कदाच ब्रह्माजी ने बोलावो ने तो ब्रह्माजी गोथे चढ़ी जाए कि आमा नक्की करी शकाय एम नथी कि कोण कोने वधे. ई प्रेम लक्षण आ भक्ति नी आ भूमि अने एनो आ भगवान अने एना भक्तजनों. अक्रूरजी ने कीधुं कि काका रथ पर विराजमान थाओ. अक्रूरजी विराजमान थया. अन त्या तो असंख्य व्रजगोपिकाओ भगवानना हाथने पकड़ी लीधा, घेरी लीधा. कृष्ण अमे तने जवा नहीं दईए.